નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। સાવરકુંડલા શહેરના કેજીએન સોસાયટી વિસ્તારમાં મકાન વેચવાના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। બોગસ દસ્તાવેજો બનાવી મકાનોના સોદા કરાયા હોવાના આક્ષેપથી મકાન ધારકોમાં ભારે રોષ ફેલાયો છે। મકાન ધારકો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તાત્કાલિક એફઆઈઆર નોંધાઈ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તમામ મકાન ધારકો સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, શિનોર સમાચાર ન્યૂઝ, અમરેલી। જાહિદભાઈ ટ્રાવેલર્સ વાળા સાચા ખોટા દસ્તાવેજ કરીને અમને ભોળવીને અમારી પાસેથી પૈસા લઈ લીધા છે। કરોડોની મિલકત અમારી પાસેથી છેતરપિંડી કરીને લઈ લીધા છે। સાચા ખોટા દસ્તાવેજ બનાવીને અમને આપી દીધા છે। બોલો, અત્યારે અમારા બાલ બચ્ચા લઈને અમે ક્યાં જઈએ? પાડી નાખશે, ડિમોલેશન આવશે તો અમે શું કરશું? કેટલા રૂપિયાના તમે બધા મકાન લીધા? 4 કરોડના અમારે મકાન લીધા છે। અમે બધાએ ભેગા થઈને અમે મજૂરી મહેનત કરીને અમે પૈસા બ્લોક લીધા છે અને અમારી માંથી વિશ્વાસઘાત કરી છે। અને આ સમાજ બધા મોટા છે અમારે, આ સમાજમાં અમારે શું આમાં બોલવું કેવું બરોબર? રાતના બધા મોટેરા છે ને આવી રીતે આમ કરે છે, અમારી માથે છેતરપિંડી કરે છે। અમારા લોકો છે, અમારે નાના છોકરાઓ લઈને કામ છો તમે બધા? મજૂરી કરીશું, મજૂરી કરીશું। અમારા બાલ બચ્ચાને અમે ક્યાં લઈને જાવ? અમારા ઘર તોડી નાખશે તો અમે શું કરશું? અમે મહેનત મજૂરી કરીને અમે મકાન બનાવ્યા છે। અમે અમને આપ્યું છે, અમે એના ઘરે વયા જાવ, એને સાચવવા જ પડશે, એને રાખવા જ પડશે અમને। શા માટે અહીંયા ભેગા થયા છે? અમારે સાવરકુંડલા કેજીએન સોસાયટીમાં 27 લોકો મકાન ધરાવે છે અને અમારે 27 મકાનના બોગસ દસ્તાવેજો ને અમારી સાથે છેતરપિંડી થયેલી છે। સાવ ખોટા દસ્તાવેજ બનાવેલા છે અને અમને 27 મકાનનું વેચાણ કરીને એ લોકોએ અમારી સાથે 4.5 કરોડ રૂપિયાનું છેતરપિંડી કરેલી છે। એમાં અમારા સમાજના મોટા આગેવાનો અથવા અને સાવરકુંડલા નગરપાલિકામાં ટેક્સ ઇન્સ્પેક્ટર મનોજભાઈ ત્રિવેદી છે, એનો છોકરો દુષ્યંત ત્રિવેદી, હાજી જાહિદભાઈ હિંમતવાળા, જાહિદભાઈ સમા, નીતિન બિપિનભાઈ કાબડિયા, પછી રાજુભાઈ મલેક, સલીમભાઈ મલેક, રહીમભાઈ મલેક, કાશમભાઈ જે મહિલા કોલેજમાં જે પટ્ટાવાળાની નોકરી અત્યારે હાલ ફરજ બજાવે છે, આ બધા સામેલ છે ને અમારી સાથે બધા ફ્રોડ કરેલું છે। તો હવે તમે શું કર્યું? અમે અત્યારે પોલીસ સ્ટેશને 8 દિવસ પહેલા અમે લેખિત અરજી આપેલી ને હાલ અત્યારે અમે પોલીસ સ્ટેશને થઈને આવ્યા કે અમારી એફઆઈઆર તાત્કાલિક ફાટે ને અમને ન્યાય મળે અને જલ્દીથી જલ્દ અમને ન્યાય મળે એવી અમારી રજૂઆત છે। કાયદેસર એની કાર્યવાહી જે થતી હોય એ લોકો જે કાયદેસર જે એ લોકો તરફથી સાહેબ તરફથી જે થાય। આજે અમે પોલીસ સ્ટેશને ગયા હતા ફરિયાદ કરવા। અમારી ફરિયાદ તાત્કાલિક લઈ લે, નહીં લે તો અમે ઉપર તાત્કાલિક અમે જવાના છે। ઉપર ઉપર જવાના છે તાત્કાલિક। અમારી ફરિયાદ નહીં લે તો અમે તાત્કાલિક જવાના છે અને અમે બધાય જવાના છે। અમારી ફરિયાદ તો લેવી જ પડશે।